એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોની અંદર અને મારી ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો ચાલો આજે ચાલુ કરીએ. આજની મારી જે છે ને જર્ની હું તમારી સાથે શેર કરવા માગું છું. તો મારું નામ શ્રદ્ધા કરગર છે અને આજથી 4 વર્ષ પહેલાં મારા માધવના જન્મ વખતે મારું છે ને વજન 25 કિલો જેટલું વધી ગયું હતું. એટલે કે મેં જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ કરી ત્યારે મારું વજન 60 કિલો હતું અને જ્યારે મારો માધવ નાનો થયો ને ત્યારે મારું વજન હતું 85 કિલો. જે દરમિયાન નોર્મલી આપણે જ્યારે બેબી જન્મે ને ત્યારે આપણું વજન છે ને 10 થી 12 કિલો જેટલું ઓછું થઈ જતું હોય છે. જે ઓછું તો થઈ ગયું હતું, પણ પછી આપણામાં કહેવત છે ને દાદીઓની કે લાડવા નહીં ખાશો તો તમને આખી જિંદગી કમર દુખશે. તો એ બધું ખાઈને મારું વજન પાછું મેં 82 કિલો જેટલું કરી દીધું હતું. જે દરમિયાન એવું તો લાગે નહીં કે આ વજન જ્યારે વધેલું હોય ને ત્યારે આપણને છે ને બહુ બધું તકલીફ પડે, આળસ થાય છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, પ્લસ કોઈને આપણે મળવાની પણ ઈચ્છા નથી થતી આપણા હેવી વજનના લીધે. પણ એનો અનુભવ મેં છે ને 1.5 વર્ષ પછી કર્યો. 1.5 વર્ષ સુધી તો મને એવું લાગતું હતું કે વાંધો નહીં, ભલે ને વજન છે ને મેં એક બેબીને જન્મ આપ્યો છે તેમાં શું થઈ ગયું, એક સારું કામ કર્યું છે તો ભલે ને મારો વજન રહ્યો, કંઈ વાંધો નહીં. પછી હકીકતની અંદર જોયું ને 1.5 વર્ષની અંદર તો પછી મને એવું રિયલાઇઝ થયું કે હકીકતની અંદર છે ને મારે થોડીક ફિટ થવાની જરૂર છે. કેમ કે જોઈએ ને તો અમુક વધતું વજન છે ને આપણા શરીરની અંદર આપણે રોગ ઉત્પન્ન કરે છે. જેમ કે ગોઠણનો દુખાવો કરવો છે કે કમરનો દુખાવો છે નોર્મલી, કે પછી સતત એવી આળસ આવવા મળે. બહુ વજન હોય ને તો આપણને આળસ પણ વધારે આવવા મળે. તો હવે પછી મેં નક્કી કર્યું કે આને તો હવે કાઢવું જ જોશે. પણ શું કરવું જોઈએ? તો મેં એવું વિચાર્યું કે હું પહેલાં એવું વિચારતી હતી કે હવે કોઈ આસાન રસ્તો અપનાવીએ જે મહિનાની અંદર 10 થી 12 કિલો ફટાફટ વજન ઉતારી દે. તો પછી મેં હર્બલ લાઈફનું એવું વિચાર્યું. પણ પછી મને એવું રિયલાઇઝ થયું કે હર્બલ લાઈફની અંદર છે ને દર મહિને છે ને 7 થી 8 હજાર રૂપિયા જેવા વયા જાય છે. જ્યારે અમે નોર્મલી મિડલ ક્લાસમાંથી આવીએ છીએ, જ્યારે 7 થી 8 હજારમાં તો મારો આખા મહિનાનું ઘર ખર્ચ નીકળી જાય. તો એ તો પોસિબલ નહોતું. અને આયુર્વેદિક દવાની અંદર કેવું થાય કે એ લોકો છે ને દવા આપે ને કાં તો ઝાડા કરવાની દવા આપે, આપણે પેટ સાફ થાય એટલા માટે, અને કાં તો ઉલટીની દવા આપે. જે ઉલટી કરીએ ત્યાં બધું ખેંચાય, એનો આપણે છે ને ડેઈલી સામનો કરવો બહુ એમ કહેવાય ને મુશ્કેલ પડી જાય. તો એ પણ નહોતું પોસિબલ. પછી છે ને વિચાર્યું કે હું છે ને એક એવી પદ્ધતિ અપનાવું કે જે સરળ હોય, સીધી હોય અને એકદમ ઓછી ખર્ચાળ હોય, જેનાથી આપણે છે ને ઘરે જ રહીને આરામથી બધું કરી શકીએ. એટલે મેં એક દિવસ હું મારા મમ્મીના ફ્રેન્ડની ઘરે ગઈ ને એટલે એમણે આ ડાયટનું મને કીધું કે હું ડાયટથી સારું એવું વજન ઘટાડું છું, તું પણ ટ્રાય કર. તો મેં ત્યારે છે ને અપોઇન્ટમેન્ટ સરસ એવી લઈ લીધી અને મેં ડાયટ કરવાનું ચાલુ કર્યું. શરૂઆતના દિવસોમાં તમે જ્યારે બહુ વજન હોય ને ડાયટ કરશો ને તમને એવું લાગશે કે મેં ખોટો રસ્તો અપનાવ્યો છે, પણ ના, તે સાચો રસ્તો છે. હંમેશા તમારું વજન જેમ ઓછું ઉતરશે ને એમ જ તમને લાભ થશે. વધારે વજન ઉતરશે ને તો તમે જ્યારે બધી વસ્તુ બંધ કરશો ને ત્યારે તમારો વજન વધારે વધી જશે, જે તમે પણ નોટિસ કર્યું હશે. બરાબર ને? તો આ વિડીયો એ માટે છે, છેલ્લે સુધી જોજો બહેનો, અને સ્કીપ પણ નથી કરવાનું. હું આ મારી જર્ની તમારી સાથે શેર કરું છું. અને હા, મેં તમને એ પણ કીધું હતું કે હું આપણે વેટ લોસની મારી જે 1 મંથની જર્ની છે ને, આપણે ચેલેન્જ 1 મંથની આપણે તમારી સાથે શેર કરીશ. પણ મારે થોડાક દિવસ માટે છે ને વીક માટે ગામડે જવાનું થયું છે. તો ગામડાની અંદર કદાચ નેટવર્ક આવે ના આવે, તો એના માટે વિચાર્યું કે આ જર્ની હું તમારી સાથે શેર પણ કરું અને તમને સારો એવો મેસેજ પણ આપું, અને એ મેસેજ દ્વારા તમે મહિનાની અંદર જ 4 થી 5 કિલો જેવું સારું એવું વજન પણ ઘટાડી શકો. આ બધું તમારા બોડીને માફક હોય છે. ઘણાઈને 4 થી 5 કિલો પણ વજન ઘટશે અને ઘણાઈને 6 થી 7 કિલો પણ વજન ઘટશે. હું તમને પદ્ધતિ કહીશ જે મેં અપનાવેલી છે ને, એ કે તમારે શું જમવાનું છે ને શું નથી જમવાનું ને કયા ટાઈમે જમવાનું છે. બરોબર? એકદમ ઘરે બેસીને છે, ઘરનું જ જમીને છે, કંઈ પણ તમારે બીજું કે અલગ બનાવવાની જરૂર નથી. જે તમે બધા માટે બનાવો છો એ તે તમારે ખાવાનું છે, અથવા તો તમે જે બનાવશો ને એ બધા ફેમિલી પણ ખાઈ શકશે, એવી જ આપણે ટ્રાય કરવાની છે. તો ચાલો સરસ મજાની આપણે જર્ની ચાલુ કરીએ. તો સૌથી પહેલાં છે ને અમુક નિયમ અપનાવવાના છે. પહેલો બધા નિયમ કહી દઉં કે તમારે બહારનું નથી જમવાનું, બહુ શુગરવાળું નથી ખાવાનું. નોર્મલી જે લોકોને સવારે ચા પીવાની આદત હોય ને તો તમે ચા લઈ શકો છો. અને પ્લસ બહારનું નહીં, જંક ફૂડ નથી ખાવાનું કે પિઝા, બર્ગર એવું કોઈ પણ વસ્તુ તમારી વેટ લોસ જર્નીની અંદર નથી જમવાનું. અને હા, તમે જો આ 4 કે 5 મહિના તમારી વેટ લોસ જર્નીને આપશો ને તો એ પણ તમને આગલા 5 થી 6 વર્ષ તમારું સારું એવું રિઝલ્ટ તમને મેન્ટેન કરીને આપશે. તમે મારું રિઝલ્ટ પણ જોઈ શકો છો કે મેં આજથી 3 થી 4 વર્ષ પહેલાં વજન ઘટાડેલો છે, પણ મેં સરસ એવી બોડી ફિટ કરીને રાખેલી છે.
તો મારી જેમ તમારે વજન ઘટાડવું છે અને મેન્ટેન રાખવું છે તો મારા નિયમ તો અપનાવવા જ પડશે ને. તો ચાલુ કરીએ આપણે. તો સવારમાં છે ને, સવારની આપણી આદત કેવી હોય છે ખબર? કે નોર્મલી આપણે ઉઠીને કંઈ મોઢામાં નથી નાખતા. આપણને એવું હોય છે કે સવારની અંદર આપણે નહીં ખાઈએ ને તો આપણો વજન ઉતરશે, મતલબ વધશે નહીં, મેન્ટેન રહેશે. બટ એવું નથી હોતું. આખી રાત તમે સૂતા હોય તો સવારે ઉઠીને તમારે બોડીની એનર્જી માટે જરૂર તો પડે કે નહીં? તો એના માટે તમારે સૌથી પહેલું કામ કરવાનું છે મોર્નિંગ ડ્રિંક્સનું. મોર્નિંગ ડ્રિંક્સ કેવી હોવી જોઈએ? કે જે તમારા મેટાબોલિઝમને સુધારે, પાચન તંત્રને સરળ બનાવે. સૌથી પહેલું કાર્ય કરવાનું છે આપણે મોર્નિંગ ડ્રિંક બનાવવાનું. તો એના માટે આપણે આગલી રાતથી જ તે ટ્રાય કરવાની છે, શરૂઆત કરી દેવાની છે. અને આની અંદર આપણે ચાલો સરસ મજાનું જે મોર્નિંગ ડ્રિંક બનાવવાનું છે ને એની આપણે રેસીપી ચાલો જોઈએ. તો સવારની અંદર આપણે આગલી રાતે પલાળેલું 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચપટી જેટલા અજમા આપણે આગલી રાતે પલાળી દેવાના છે. અને આપણે સવારે ઉઠીને 1 લીટર જેટલા પાણીની અંદર સરસ એવા ગરમ કરવા મૂકી દેવાના છે. અને એકદમ સરસ એવું પાણી ઉકળી જાય પછી આપણે એને ગાળી લેવાનું છે અને થોડુંક એવું સતપરે ત્યારે આપણે પી લેવાનું છે. તો આ હતું આપણું સવારનું મોર્નિંગ ડ્રિંક્સ. હવે આપણે સરસ મજાનું ડ્રિંક તો પી લીધું. અને હા, મોર્નિંગ ડ્રિંક પીધા પછી આપણે છે ને 1.5 કલાકની અંદર નાસ્તો કરવો જરૂરી છે. ઘણાને તમે જોયું હશે કહેતા કે સવારનો નાસ્તો સ્કીપ કરી દેવો જોઈએ. પણ હા, હું સાચું કહું ને તો મેં મારી વેટ લોસ જર્નીની અંદર સવારનો નાસ્તો ક્યારેય પણ નથી સ્કીપ કર્યો. અને મને એવું કદાચ લાગે છે કે એના હિસાબે જ હું આટલું સરસ એવી જર્ની મેં પાર કરી છે અને કન્ટિન્યુ કરી છે. કેમ કે સવારની અંદર જ જો આપણે હેલ્ધી અને એનર્જીવાળું જમીએ ને તો આપણો આખો દિવસ સારો જાય છે. તમે નોટિસ પણ કરી શકો છો તમારા નાસ્તાની દરમિયાન, બરાબર. સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ? તો સવારનો નાસ્તો તમે બધાને મોઢે સાંભળ્યું હોય કે રાજા જેવો. તો રાજા જેવો એટલે કે નાસ્તો તો હેલ્ધી હોવો જોઈએ પણ એની અંદર કેલેરી ઓછી હોવી જોઈએ અને એને મળતા જે ફાયદા છે ને એ વધારે હોવા જોઈએ. તો એમાં તમે શું લઈ શકો છો? ઓપ્શનમાં હું તમને બતાવું. હું તમને રેસીપી પણ શેર કરીશ પણ આપણે ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શનની અંદર એ છે કે તમારે છે ને પૌવા લઈ શકો છો, ઉપમા લઈ શકો છો. સવારની અંદર સરસ મજાના આપણે મેથીના જે થેપલા આવે છે ને એ પણ બનાવીને લઈ શકો છો. પણ હા, એની અંદર જો તમારે રોટલીનો લોટનો યુઝ કરવો હોય ને તો તમે જુવારના લોટમાંથી પણ બનાવીને લઈ શકો છો. પ્લસ કે સવારની અંદર બાફેલા છે ને તમે કઠોળ લઈ શકો છો, ફ્રૂટ લઈ શકો છો, એની અંદર ચણાના લોટનું પુડલું લઈ શકો છો, પછી ઉત્તપમ લઈ શકો છો, બધું વેજીટેબલ એડ કરીને. આ બધા તમે વસ્તુ છે ને સવારના નાસ્તાની અંદર લઈ શકો છો. હા, સ્કીપ બિલકુલ નથી કરવાની, લેવાનું તો ફરજિયાત છે નાસ્તાની અંદર. તો ચાલો જોઈએ આપણે સવારના નાસ્તાની રેસીપી. તો મેં લીધા છે સવારની અંદર રવાના ઢોકળા, જે મને બહુ ભાવે છે અને મારા ફેવરેટ છે અને એકદમ ફટાફટ પણ બની જાય છે અને એને હાથો લાવવાની પણ જરૂર નથી. તો એના માટે આપણે છે ને 1 વાટકો રવો લેવાનો છે અને અડધો વાટકો દહીં અને બંનેને મિક્સ કરી દેવાનું છે. પછી જો તમને એવું લાગે કે બેટર જે આપણું જાડું છે તો આપણે એની અંદર પાણીનો ઉપયોગ કરવાનો છે. પછી આપણે એને સ્વાદ અનુસાર મીઠું મૂકી અને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. એ સરસ સેટ થઈ ગયા પછી હવે મેં આની અંદર જે બેટર પલાળ્યું હતું એમાંથી અડધું બેટર રાખી દીધું છે. અને આપણે જે ઈનો હોય અથવા તો તમે ખાવાના સોડા વાપરતા હોય તો નકર ઈનો આનાથી બહુ સરસ રિઝલ્ટ છે. ઢોકળા બહુ મસ્ત બને છે. તો ઈનો એડ કરી દીધો છે ને એની ઉપર થોડુંક એવું ખાવાનું તેલ એડ કરી દીધું છે. અને પછી આપણે જે ડીશની અંદર મૂકવાનું હોય ને એ ડીશની અંદર પાથરી લઈ ઉપરથી મરી પાવડર અને ચટણી પાવડર એડ કરી દેવાનો છે. પછી સરસ એવું આપણે એને બાફા મૂકી દેવાનું છે અને 10 મિનિટ માટે મૂકી દેવાનું છે. 10 મિનિટની અંદર તો તમારા ઢોકળા સરસ એવા બનીને રેડી થઈ જાય છે, જે તમારું પેટ પણ ભરાઈ જાય છે અને ખાવામાં પણ હેલ્ધી છે. બહુ મજા આવે છે ખાવાની. પછી ઉપરથી મેં થોડુંક એવું તેલ એડ કર્યું છે. જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે હું તમને બતાવું કે આ ઢોકળા એટલા એકદમ પોચા અને એવા મસ્ત થાય છે ને કે તમે આને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ મજા આવે છે. એકદમ ચીકણા પણ નથી થતા અને આનાથી પેટમાં પણ નથી દુખતું. તો આ ઢોકળા તમે જરૂરથી ટ્રાય કરજો. તો જોયું ને, મસ્ત મજાના આપણા રવાના ઢોકળા, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. અને હા, જો તમે લાગે તો તમે આની સાથે ટોપરાની ચટણી પણ બનાવી શકો છો. અને હા, સવારની અંદર તમે દાળ પણ બનાવીને લઈ શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી. જે તમારે 7 થી 8 પીસ તમે ખાશો ને તો પણ તમારું આરામથી સરસ એવું પેટ પણ ભરાઈ જશે અને તમને એનર્જી પણ મળશે. નાસ્તામાં તમારે છે ને, નાસ્તાનું તમને ટાઈમ કહી દઉં ને તો નાસ્તો તમારે 9 વાગ્યા પહેલાં ફરજિયાત કરી લેવાનો છે. હા, તો જ તમને એનો ફાયદો થશે. તો ચાલો હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આવે છે મિડ મોર્નિંગ સ્નેક.
સવારના નાસ્તા અને બપોરના જમ્યાની વચ્ચે એક મીલ તમારે ફરજિયાત લેવાનો છે. એનું કારણ કહું શા માટે? હવે આપણે સવારે નાસ્તો કર્યો હોય તો આપણે બપોરને જમીએ ત્યારે વચમાં 4 થી 5 કલાક વયા ગયા હોય. એ 5 કલાક દરમિયાન આપણને ખબર છે કે બહુ ભૂખ લાગી છે, છતાં આપણે ખાતા નથી. શું કામ ખબર છે? કેમ કે આપણને એવું હોય કે આપણે ઘડીએ વાળે ખાશું ને તો આપણું વજન વધી જશે, અને એને એ સ્કીપ કરીને આપણે બપોરે જ્યારે 12 વાગે જમવા બેસીએ ને તો ફૂલ પેટ જમી લઈએ. એવું વિચારીએ કે આપણે તો 3 જ ટાઈમ જમીએ છીએ, તો પછી શું કામ ના ખાઈ લઈએ, એટલે અમારો વજન પણ નહીં વધે આટલું ખાશું ને તો. પણ એવું નથી કરવાનું. તમારે વચ્ચે મિડ મોર્નિંગ સ્નેક્સની અંદર પણ તમારે એક વસ્તુ લેવાની છે. હવે હું તમને એક ઓપ્શન આપી દઉં કે ક્યાં ક્યાં લેવાના છે તે. તો તમે મિડ મોર્નિંગ સ્નેક્સની અંદર ચિયા સીડ્સ વાળું પાણી લઈ શકો છો. બીજો ઓપ્શનની અંદર છે કે તમે એની અંદર ડ્રાયફ્રૂટ લઈ શકો છો, ફ્રૂટ લઈ શકો છો, અને જ્યુસ લઈ શકો છો. જ્યુસ કેવા કે તમે દૂધીનું છે, ધાણાનું, પાલક અને ફુદીનાવાળું છે, બીટ, ગાજર ને સફરજનવાળું છે, આમળાનું છે. આ બધા જ્યુસ બનાવીને તમે 10 વાગ્યાના ટાઈમની અંદર લઈ શકો છો. બરાબર છે. અને હવે આપણે જોઈશું કે બપોરના જમવામાં શું જમવું ને તે. તો બપોરનો જમવાનો ટાઈમ કેવો હોવો જોઈએ કે બપોરે તમારે જમવાનું છે ને 12 થી લઈને 1:30 વાગ્યા સુધીની અંદર ફિનિશ કરી દેવાનું છે. 1:30 વાગ્યા પહેલાં તો તમારે આરામથી જમી લેવાનું છે. બરાબર. અને આ બધું તમે ટાઈમસર ત્યારે જમશો જ્યારે તમે સવારનું પાણી છે ને, મોર્નિંગ ડ્રિંક, એ ટાઈમસર લેશો ને તો તમે આ બધી જ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ અને રીતસર લાઇનસર બધી કરી શકશો. તો ટ્રાય કરવાની કે આપણે બધી જ વસ્તુને ટાઈમસર લઈએ. હવે આપણે જોઈશું કે બપોરના જમવામાં શું લેવાનું છે. એની હું તમને રેસીપી પણ બતાવું છું અને તમને ઓપ્શન પણ શેર કરું છું તમારી સાથે. તો ઓપ્શન આપણે જોઈએ ને તો બપોરના જમવામાં તમે છે ને રોટલી લઈ શકો છો. પેટ સરસ એવું ભરાઈ જશે અને તમને પ્રોટીન પણ મળશે. આ મારો અનુભવ છે, તમે પણ ટ્રાય કરી જોજો. પ્લસ બીજા ઓપ્શનમાં તમે કહું ને તો એની સાથે અલગ કે તમે છે ને મકાઈનો રોટલો, બાજરાનો, જુવારનો રોટલો, એની સાથે કોઈ પણ શાક લઈ શકો છો. અને હા, એક ઓપ્શન એ છે કે સલાડ અને છાશ એ હંમેશા સાથે લેવાની છે. કઈ બી વસ્તુ ખાવ પણ સલાડ અને છાશ, એક વાટકો સલાડ અને 1 ગ્લાસ છાશ લેવી ફરજિયાત છે. બરાબર છે. પછી તમારા માપ અનુસાર તમારે ખાવાનું. શરૂઆતની અંદર તમને એવું લાગશે કે વધારે ભૂખ લાગી છે, પણ જેમ જેમ તમે ક્વોન્ટિટી કહેવાય ને વસ્તુની જે માપ છે ને એક સરખું રાખશો ને તો પછી તમને એમાંથી પણ પેટ ભરાઈ જશે. ને કદાચ ક્યારેક ક્યારેક તો એમાંથી પણ વધશે. તમને એમ થશે કે હવે બહુ નથી ખાવું, આપણું પેટ આરામથી ભરાઈ ગયું છે. તો આ ટ્રાય કરવાની છે બપોરના જમવામાં. બરાબર છે. અને બપોરના જમવામાં વઘારેલી ખીચડી, કઢી છે, વઘારેલી ખાલી ખીચડી છે, પુલાવ ભાત છે, સાથે દહીં છે, પ્લસ કે તમે મકાઈનો ચેવડો છે, બાફેલી મકાઈ છે, પછી કઠોળ વઘારેલા છે, મગ બાફેલા છે, ચણા બાફેલા છે, એનું સલાડ. આ બધી જ વસ્તુ તમે બપોરના જમવામાં લઈ શકો છો. અને હવે આપણે જોઈશું કે મેં આજના બપોરના જમવામાં શું બનાવ્યું છે ને તે, અને કઈ રીતના બનાવ્યું છે ને કેવી રીતના બનાવ્યું છે ને ચાલો બતાવું તમને. તો આજના બપોરના જમવામાં મારે હતું ભીંડાનું શાક, અને ભીંડાના શાકની અંદર મેં મેથીનો વઘાર કર્યો હતો. કેમ કે છે ને ગેસ ના થાય ને એટલા માટે મેથી, અને શાકનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આ જો મેં ભીંડા છે ને સરસ એવા ગોળ કટિંગ કરી લીધા હતા, અને આપણે એને ધીમા તાપે ચોડવશું એટલે છે ને સરસ પાકી પણ જાય, ઓછા તેલની અંદર શાક ચડી પણ જાય અને ચીકણું પણ ના થાય ને એટલે. અને આપણે એની અંદર ટેસ્ટ મુજબ હળદર, મીઠું, ટમેટું, લસણવાળી ચટણી એ બધું એડ કરી દઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી દેજો. અને બપોરે જ્યારે હું રોટલી બનાવું ને ત્યારે એની સાથે એક વાટકો દાળ અચૂક લઉં છું, તો મારું સરસ એવું પેટ પણ ભરાઈ જાય અને પ્રોટીન પણ મળી રહે. તો દાળની અંદર મેં છે ને ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, નથી ખાંડ પણ નાખી કે નથી ગોળ પણ નાખ્યું. સરસ એવી આપણે ખાટી મીઠી ખાટી જ તે દાળ રાખવાની છે. અને પછી એકદમ ઓછા તેલની અંદર સરસ એવો વઘાર કરી દીધો છે. વઘારની અંદર મેં છે ને 1 ચમચી જેટલો આપણે જે એસકેનો મસાલો આવે ને અથાણાનો એ એડ કર્યો છે. એનાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આ હતી આપણી છે ને સરસ મજાની દાળ, અને મેં પછી ઉપરથી એની અંદર લીલા ધાણા એડ કરી દીધા છે. તો હવે આપણી થાળી બનીને રેડી છે. અને હા, થાળીની અંદર તમે ગમે પણ જમો પણ સલાડ લેવું ફરજિયાત છે. સલાડની અંદર સારો એવો ફાઇબર હોય છે જે તમારા પાચન તંત્રને સક્રિય બનાવે છે. અને એની અંદર મેં થોડીક ફેટ માટે સિંગદાણાનો પણ ઉપયોગ કર્યો છે. 1 ગ્લાસ ઠંડી સરસ એવી છાશ છે, અને 1 રોટલીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તમે તમારા ભૂખ અનુસાર તમે વધારો ઘટાડો કરી શકો છો. અને અહીંયા ઉપર મેં 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. ઘી છે ને ખાવું જોઈએ, સાવ ના ખાઈએ ને એના કરતાં, કેમ કે એની અંદર ગુડ ફેટ પણ હોય છે. અને સારી એવી આપણને છે ને શરીરને પ્રમાણમાં જરૂરી જોઈને એવી ચરબી પણ મળી રહે છે. તો જો મિત્રો તૈયાર છે. તો જોયું મિત્રો, આ હતી આપણી બપોરના જમવાની ડીશ. અને હા, મેં કીધું ને એ પ્રમાણે સલાડ અને છાશ લેવું ફરજિયાત છે, જેથી તમારું પેટ છે ને થોડું ખાશો ને તો પણ ભરાઈ જશે. હવે આવે છે ઇવનિંગ સ્નેક્સ. તો
બપોરના જમવાની અને સાંજના જમવાના વચ્ચે આપણે એક ઇવનિંગ સ્નેક્સ લેવાનો છે. એની અંદર તમારે શું પીવાનું છે, જેનો ટાઈમ છે તમારે 4 થી 5 વાગ્યાની વચ્ચેની અંદર લઈ લેવાનું છે. એમાં તમારે છે ને ગ્રીન ટી લેવાની છે. ગ્રીન ટી તો છે ને કહીએ ને તો ફરજિયાત નથી, પણ જો તમને અનુકૂળ હોય તો તમે ગ્રીન ટી લઈ શકો છો, બરાબર. ગ્રીન ટી કઈ કંપનીની લેવી, તો ઓલમોસ્ટ બધી કંપનીની સારી આવે છે, પણ હું તમને કહું ને તો ગિરનાર કંપનીની આવે છે ગ્રીન ટી, બહુ મસ્ત આવે છે. એનો ટેસ્ટ પણ સારો હોય છે અને એકદમ છે ને સૂપ જેવી લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. નજીકના મેડિકલ સ્ટોરમાં તમને છે ને કદાચ આરામથી મળી જશે. મુઠ્ઠી જેટલા ચણા લઈ શકો છો, સિંગ લઈ શકો છો, અથવા મખાના લઈ શકો છો, મમરા લઈ શકો છો, 1 ચમચી જેટલા તલ લઈ શકો છો, 1 ચમચી જેટલા પમ્પકિન સીડ્સ લઈ શકો છો. એની સાથે આ બધી વસ્તુ તમે છે ને લઈ શકો છો. અને હા, એની સાથે તમે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો છો. હવે આવ્યો છે આપણે સાંજનો સમય. હંમેશા સાંજનો ખોરાક વહેલો લેવો અને હેલ્ધી લેવો, અને છે ને પચવામાં જે સરળ હોય ને એવો લેવો જોઈએ. તો એના ઓપ્શનમાં શું કહી શકાય, તો સાંજનું જમવાનું છે ને આપણે હંમેશા ખીચડી છે, નોર્મલી સાદી ખીચડી છે, વઘારેલી ખીચડી છે, ઓટ્સની ખીચડી છે, દલિયા ખીચડી છે, એવો બધો સાંજની અંદર આપણે નાસ્તો લઈ શકાય છે, બરાબર. સાંજની અંદર નાસ્તાની અંદર ક્વોન્ટિટી પણ ઓછી રાખવી અને એકદમ હળવો જે પચી જાય ને એવો પણ આપણે ખોરાક લેવો જોઈએ. તો આ હતી સાંજના જમવાની રેસીપી. તો ચાલો આપણે જોઈએ સાંજના જમવાની રેસીપી. સાંજના જમવાની અંદર મેં બનાવ્યા હતા રવા અને ચણાના મસ્ત મજાના પુડલા, જેમાં મેં રવાનું અને ચણાનું માપ બંને સરખું રાખ્યું હતું. મિક્સ વેજીટેબલ એડ કર્યા હતા, ધાણા, લસણવાળી ચટણી એડ કરી અને સરસ એવું બેટર પલાળી દીધું હતું. આ પુડલા તમે સવારના ટાઈમમાં પણ ખાઈ શકો છો અને સાંજના ટાઈમમાં પણ ખાઈ શકો છો. અને રવાના ઢોકળા છે ને એ પણ તમે સવાર અને સાંજ બંને ટાઈમે લઈ શકો છો. તો સરસ એવી નોનસ્ટિકની લોઢીનો ઉપયોગ કર્યો છે, જેની અંદર આપણે એકદમ ઓછા તેલની અંદર સરસ એવા આપણે પુડલા બની જાય, જે ખાવામાં તો હેલ્ધી અને કેલેરી પણ એની ઓછી હોય અને આપણું પેટ પણ ભરાઈ જાય. તો જો સરસ મજાના. અને હા, મેં આની અંદર છે ને 1 ચમચી તેલના બદલે ઘીનો ઉપયોગ કર્યો હતો. તો દિવસ દરમિયાન આપણે 3 ચમચી ઘીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને એનર્જી સારી મળી રહે. તો જોયું મિત્રોને, આ હતા આપણા સાંજના જમવાની રેસીપી. સરસ એવી ચણા અને રવાના લોટમાંથી મેં સરસ મજાના પુડલા બનાવ્યા હતા. હળદરવાળું દૂધ તમારે સૂવા ટાઈમે પીવાનું છે. બીજો ઓપ્શન એ છે કે તમારે દિવસ દરમિયાન જ 1 ચમચી જેટલા મેથીના દાણા પલાળી લેવાના છે, એકદમ 1 ગ્લાસની અંદર, અને સાંજે સૂવા ટાઈમે એ પણ તમે પી શકો છો. જો તમને કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને તો આ 2 પ્રશ્નો એવા, આ 2 ટોપિક એવા છે જે તમને કબજિયાતની અંદર એકદમ રાહત આપે છે, બરોબર. હવે તમને કહું ને તો તમે હરડે ફાકી પણ લઈ શકો છો. નોર્મલી આયુર્વેદિકની દુકાને તમને મળી જાય છે. તમને એનાથી કોઈ નુકસાન નથી, પણ છતાં તમે ડૉક્ટરની એક સલાહ લઈ શકો છો. તો આ બધા જ ઓપ્શન હતા મારા. મેં જે વેટ લોસ જર્નીની અંદર સફર કર્યો ને એ બધા જ ઓપ્શન મેં તમારી સાથે શેર કર્યા. હવે તમારે છે ને નક્કી કરવાનું છે કે તમે પણ આટલું સરસ ઘરનું જમીને અને આટલી જ સરળ રીતથી બધાને જમાડીને પણ તમે તમારો સારો વજન ઘટાડી શકો છો. અને હા, એક વાત કહું, મારું વજન ઘટ્યું તો તમારું પણ વજન તો ઘટવાનું જ છે ને, 100% ઘટશે. તમને સરળ રીત કહું કે તમે એક દિવસ અગાઉ મેનુ નક્કી કરી લેશો ને એટલે બીજે દિવસે તમને છે ને વાર પણ નહીં લાગે અને એકદમ ઇઝીલી તમારું મેનુ છે ને બની પણ જશે અને તમે બધા ઘરના સભ્યો માટે તમે તમારો ટાઈમ પણ કેળવી શકશો. તો આ ટ્રાય જરૂરથી કરજો. અને આજનો મારો વિડીયો તમને જો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને બધાને છે ને તમારા ફેમિલી ફ્રેન્ડને શેર કરી દેજો, જે લોકો વેટ લોસ કરવા માગે છે. અને મળીશું નવા વિડીયો સાથે. અને હા, હું જે ગામ જવાની છું ને એના હું તમને શોર્ટ વિડીયો પણ મૂકતી રહીશ કે હું કદાચ પ્રસંગ દરમિયાન પણ શું જમું છું અને કેટલું જમું છું ને એ, જેથી તમને આઈડિયા રહે કે વેટ લોસ પછી પણ હું કેટલી કેર કરું છું ને મારી એ. તો મળીશું નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.